GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન યોજાયું. ગુજરાતમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓને MBBS કરવું સરકારે ફી વધારો ઝીંકતા મોંઘું બન્યું છે. ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. સરકારે વાલીઓ અને વિદ્યાર્થીઓની કમર તોડી નાખવાનું નક્કી કર્યું હોય તેવું લાગ્યું. આ પરિપત્રથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન ચકનાચૂર થશે. સરકારના આ પરિપત્રએ વિદ્યાર્થીઓ અને વાલીઓને આઘાત આપ્યો. ચાલુ વર્ષે નીટની પરીક્ષામાં પણ ગેરરીતિના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પહેલેથી જ વ્યથિત બન્યા હતા. આ સંજોગોમાં GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો ઝીંકી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અસંતોષ ફેલાયો છે. ફી વધારાનો આ પરિપત્ર તત્કાલ પરત ખેંચવા માટેની માંગ ઉઠી છે. આજે અમે લોકો જીમર્સની ફી વધારાના વિરોધમાં અહીં બધા એકઠા થયા છીએ. જીમર્સની ફીમાં જનરલ કોટાની ફીમાં 3,30,000થી 5,50,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખથી 17 લાખ કરવામાં આવી છે. આ વિરોધ અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે આ ફી વધારો પાછો ખેંચો, નહીંતર ગરીબ અને લોઅર મિડલ ક્લાસ લોકો પોતાના બાળકોને ડૉક્ટર બનાવવાનું સપનું જ રહી જશે અને ડૉક્ટર બનાવી જ નહીં શકે. જનરલ કોટાની ફી જે પહેલાં 3,30,000 હતી તે 5,50,000 કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી તો 9 લાખથી 17 લાખ કરવામાં આવી છે એક વર્ષની ફી. અમે ઘણા બધી જગ્યાએ રજૂઆત કરી છે. અમે અહીંયાના MLAને બધાને આવેદનપત્રો આપ્યા છે, કલેક્ટરને આવેદનપત્રો આપ્યા છે. અમે ગાંધીનગર પણ બધા ભેગા થશું અને શક્ય હશે એટલી બધા જ સ્ટેપ્સ લેશું કે ગવર્મેન્ટ અમને સાથ આપે અને આ ફી વધારો પાછો ખેંચે. સરકારશ્રી દ્વારા જીમર્સ મેડિકલ કોલેજની ફીસ જે રાતોરાત વધારવામાં આવી છે, ગવર્મેન્ટ કોટાની ફીસ જે 3 લાખમાંથી અત્યારે 5.5 લાખ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે કે 9 લાખથી સીધી 17 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે 66% અને 86%નો વધારો જોવા મળ્યો છે. અને 5 વર્ષનું કુળ જોવા જઈએ તો પર હેડ 30 લાખ રૂપિયા થાય અને મેનેજમેન્ટ કોટામાં થાય 80 લાખ રૂપિયા થાય, જે મિડલ ક્લાસને પોસાય એમ નથી ડૉક્ટર બનવું. અત્યારે એ સરકારશ્રીને મારી એક જ માંગણી છે કે આ ફીસ ઓછી થાય, જે હતી એ જ થઈ જાય અથવા ઓછી થાય અને ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાનો સપનો જોયો છે એને એનું સપનું પાછું મળે અને સપના જોવાનો અધિકાર પણ પાછો મળે. આગામી સમયમાં કઈ રીતે રણનીતિને કરવામાં આવશે જો ફી પાછી નહીં થશે? જો ફી અગર સરકારને અમારું નિવેદન સ્વીકાર નહીં હોય તો અમે હાઈકોર્ટ સુધી જવા માટે આપણે બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ તૈયાર છીએ અને અમને આશા છે કે અમને ન્યાય મળશે. અને આ વખત આ પ્રોટેસ્ટ જીમર્સના ફીના રિગાર્ડિંગ છે કે જે ફીસ વધી છે એના રિગાર્ડિંગ ગવર્મેન્ટથી એક રિક્વેસ્ટ છે કે આ ફીસ ઘટાડે, કારણ કે એક વર્ષની ફીસ ઓલમોસ્ટ 2,20,000 જેટલી એક વર્ષની ફીસ વધી છે. દેટ ઇઝ 3.3 લાખથી 5.5 લાખ સુધીની ફી થઈ ગઈ છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ 9 લાખથી વધીને 17 લાખ થઈ ગઈ છે. એટલે ઓલમોસ્ટ 65% ફીસ વધી છે ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની 88% ફીસ વધી છે. તો આ ફીસને ગવર્મેન્ટ પાછો ખેંચે.